ગુજરાતમાં પાટીદાર પાવરને ધ્યાનમાં રાખી ભાજપ અને કોંગ્રેસ બંને પોતપોતાની રીતે પાટીદાર ઉમેદવારો પર પસંદગીના કળશ ઢોળ્યા છે। જો કે કોંગ્રેસે ભાજપની તુલનામાં કડવા પાટીદારને બદલે લેવા પાટીદાર પર વધારે ફોકસ કર્યું છે। અત્યારે ગુજરાતની લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક ચર્ચાના ઈરણે છે, કારણ કે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીથી ક્ષત્રિય સમાજ લાલઘૂમ છે। તેવામાં કોંગ્રેસે ભાજપના કડવા પાટીદાર ઉમેદવાર રૂપાલાની સામે લેવા પાટીદાર ઉમેદવાર પરેશ ધાનાણીને ચૂંટણી જંગમાં ઉતારી ચૂંટણી જંગને વધુ રસપ્રદ બનાવી દીધો છે। જો કે અહીં વાત માત્ર રાજકોટ બેઠકની નથી, પરંતુ ગુજરાતની ઘણી એવી બેઠકો છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પાટીદાર ઉમેદવારોને પ્રાધાન્ય આપ્યું છે। ભાજપ અને કોંગ્રેસ બંનેએ ઘણી લોકસભા બેઠકો પર પાટીદાર મતદારોના મહત્વને ધ્યાને રાખીને ઉમેદવાર ઉભા રાખ્યા છે।